દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ત્રિમંત્ર બોલીએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુડમ, એસો પંચનમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. પર્યુષણના પર્વના અંતિમ દિવસો તરફ જઈ રહ્યા છે. દાદા ભગવાનની આપણે હૃદયપૂર્વક પ્રાર્થના પણ કરીએ છીએ કે અમારી જાગૃતિ અંતિમ કેવળ દર્શન સુધી, કેવળ જ્ઞાન સુધી પહોંચાડે એવી આપણી હૃદયની પ્રાર્થના. આ પર્યુષણ પર્વ એ વાસ્તવમાં તો આપણને આપણા સ્વરૂપનું ભાન થયા પછી કાયમ માટેના પર્યુષણ પર્વ વર્તે. નિરંતર આપણે જ્ઞાનીની આજ્ઞામાં જ જેટલો સમય આજ્ઞાધીનપણે વર્ત્યો એટલો સમય હકીકતમાં પર્યુષણ સમય ગયો કહેવાય. આ પર્યુષણ પર્વ એ તો આત્માની અંદર રહેવા માટે, કષાયોથી મુક્ત રહેવા માટેના આ બહુ આધ્યાત્મિક પર્વ છે. બહુ સરસ આપણે કુદરતી રીતે જ દાદા ભગવાનની અદ્ભુત 5 આજ્ઞામાંથી ત્રીજી જે આજ્ઞા જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, એ આજ્ઞાને અનેક દ્રષ્ટિબિંદુઓથી સમજવાનો આપણને આ બહુ મોટો લાવો મળ્યો છે. દરેક વ્યક્તિ પોતે પોતાની સમજણે જ્ઞાન અને આજ્ઞા એ તો સમજેલા છે જ, પરંતુ એ ખરેખર કેટલી યથાર્થ છે એને જાણવાનો આ બહુ જ મોટો એક અવસર છે. જેમ થર્મોમીટર મૂકીએ તો ખબર પડે કે તાવ કેટલો છે, એવું આ જ્ઞાનની સમજ એ સંજોગો પ્રમાણે
આપણને ખબર પડતી જાય કે કેટલું વ્યવસ્થિત ની આજ્ઞા આપણને મળી પણ પચતી જાય છે. બહુ સરસ આ દાદા ભગવાનની કહેવાય ને કે અપૂર્વ જે વાણી, સ્યાદવાદ વાણી, પ્રત્યક્ષ સરસ્વતી, એને માણવાનો આપણને આ બહુ મોટો લાહો મળે છે. એમની આપતાવાણી 11 નો ઉત્તરાર્ધ ભાગ ના પેજ આપણે વાંચતા જઈએ છીએ દર વખતે. એ પહેલા આપણે કબીરાજનું એક પદ માણીએ. તે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિષ્પૃહ અયાચકને ખપે નહીં માનતા જગત ઉદય અવતાર દેશના તે સૂત્ર જ્ઞાન સ્યાદવાદ જ્ઞાન દાન સર્વમાન્ય પરમાન દેહાધ્યાસે ખૂચેલાને સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા ગને ગાય વિતળાએ ભવની ભ્રમણા દેહ જે પ્રાપ્ત થયો ગને ગારી ટાળવા કર્મ આવરણ ખપે ભગવાન ન્યાળવા હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિષ્પૃહ અયાચકને ખપે નહીં માનતા ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે સર્વે અવસ્થામાં નિસંક સમાધાન સર્વજ્ઞ સત્કામ યથાર્થ જ્ઞાન જ્ઞાન જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન સ્યાદવાદ જ્ઞાન દાન સર્વમાન્ય પરમાન આત્મ અસવારી છે અવકાશ પર બ્રહ્માંડ ભેલાડ્યા છતાં સિલકમાં છે પૂર્ણ જ્ઞાન ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત્મે સર્વવ્યાપક પેદ મૂળ જે આ છે તે હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિષ્પૃહ યાચકને ખપે નહીં માનતા સકલ બ્રહ્મ વંદે તે
મૂળ વિશ્વાધાર સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન રણ કે ઘટ ઘંટડીયો જય સચ્ચિદાનંદ હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિષ્કૃળ અયાચકને ખપે નહીં માનતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજના બહુ જ અદ્ભુત પદો, જે પદો ગાતા સાંભળતા જ્ઞાની પુરુષ માટે, એમની અંતરદશા માટે આપણને અહો અહો થઈ જાય. ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે, પોતે જ ભગવાનનું સ્વરૂપ છે. પણ કેવા છે તો કે સૂતેલા ભગવાન. એને જગાડનાર કોણ મળે? તો કે એવા કોઈ જાગેલા પુરુષ ઢંઢોળીને જગાડે ત્યારે પોતાની અંદર જ પોતાનું જ સ્વરૂપ ભગવાનનું જાગૃત થાય છે. અને ભગવાનના સ્વરૂપને જાગૃત કરીને સંપૂર્ણ જાગૃત દશામાં જ રહે, એના માટે અદ્ભુત એમણે આજ્ઞા ધર્મ આપણને આપ્યો, જેના થકી ભગવાનનું સ્વરૂપ સંપૂર્ણ જાગૃત દશામાં આવતું જાય. કવિરાજના પદો એ તો કહેવાય ને કે સંગીતમય દાદા કહેવાય, જેને ડાન્સિંગ દાદા. એક એક પદો ગાતા ગાતા જાણે અંદર દાદા ભગવાન જાણે ડાન્સ કરતા હોય મ્યુઝિકમાં, એવા અનુભવ થાય આપણને. કેવા ગજબના પદો! દાદા કહેતા ને અમારા પદો ગાય ને તોય ઉત્તમમાં ઉત્તમ સદુપયોગનું સાધન થઈ જાય. બહુ અદ્ભુત પદો આપણે દરેક સત્સંગમાં કવિરાજને પણ માણતા જઈએ છીએ. આપણા એક મહાત્મા છે, આપણે ગઈકાલે પણ એમનું એક પદ ગાયેલું સાંભળેલું. વિશાલભાઈ આજે ફરીથી પાછું એમનું એક સરસ એમને ગાવાનું, અને એમને ખૂબ આનંદ છે કવિરાજના પદોને ગવડાવવાનો. તો આપણે એમને પણ માણીએ. અહીંયા એમણે એક પદ મોકલેલું છે, તો આપણે જરૂરથી એક પદ એ માણીએ અને પછી પાછો આપણો સ્વાધ્યાયનું આપણે આગળ વાંચતા જઈશું. ભલે પધાર્યા કળિયુગમાં ભાઈ, નર નારી સૌ નમન કરે. ધન્ય ધન્ય મદરણના દાદા, દર્શન કરતા ભવ ટળે. ભલે પધાર્યા કળિયુગમાં ભાઈ, નર નારી સૌ નમન કરે. ધન્ય ધન્ય મદરણના દાદા, દર્શન કરતા ભવ ટળે. હે દાદા મળ્યા ત્યારે દાદાને ચરણે શિશુ નમાવીને મોક્ષ માગ્યો. દાદાને જોડે સર્વ સમર્પી
મારે એક અવતારી થવું છે. હે અલખ નિરંજન દાદા દુઃખ ભંજન, અલખ નિરંજન દાદા દુઃખ ભંજન, સ્વપર પ્રકાશક જ્યોતિ છે. આદિ વ્યાધિ ઉપાધિમાં કેવી અદભુત સમાધિ છે, કેવી અદભુત સમાધિ છે. હે અંદર भी दादा बाहर भी दादा, दाएं भी दादा बाएं भी दादा, ऊपर भी दादा नीचे भी दादा, दादा के बिना सब है आधा, दादा के बिना सब है आधा. आगे भी दादा पीछे भी दादा, पूरब भी दादा पश्चिम भी दादा, जहाँ भी देखूं दादा ही दादा. श्री कृष्ण शिवम महावीर दादा, श्री कृष्ण शिवम महावीर दादा. हे સત્સંગની રાત જેવી બીજી કોઈ રાત નથી, દાદાની વાત જેવી બીજી કોઈ વાત નથી. મહાત્માની નાત જેવી બીજી કોઈ નાત નથી, માયાની નાત જેવી બીજી કોઈ નાત નથી. હે સત્સંગની રાત જેવી બીજી કોઈ નાત નથી, મહાત્માની નાત જેવી બીજી કોઈ નાત નથી. દાદાની વાત જેવી બીજી કોઈ વાત નથી, માયાની નાત જેવી બીજી કોઈ નાત નથી. હે જેનો જેવો ટાટ છે તેવો તેનો સાથ છે, ઘણા લોકો વિમાને બેસીને જાય છે. કોઈના ઘરે મોટર ગાડી, કોઈના ઘરે ઘોડા ગાડી, ગામડામાં જુઓ તો ગાડાઓ દોડાય છે. શહેરોમાં જુઓ તો સ્કૂટરની દોડાદોડ, પૈસા માટે કાળા દોડા હેરાફેરી થાય છે. દાદા ભક્ત કહે આ તો જીવતાનો ઠાઠ છે, નાના મોટા મુઆ પીછે ખાતડીમાં જાય છે, નાના મોટા મુઆ પીછે ખાતડીમાં જાય છે. શહેરોમાં જુઓ તો સ્કૂટરની દોડાદોડ, પૈસા માટે કાળા દોડા હેરાફેરી થાય છે. દાદા ભક્ત કહે આ તો જીવતાનો ઠાઠ છે, નાના મોટા મુઆ પીછે ખાતડીમાં જાય છે, નાના મોટા મુઆ પીછે ખાતડીમાં જાય છે, નાના મોટા મુઆ પીછે ખાતડીમાં જાય છે. સચ્ચિદાનંદ પેજ નંબર 210, 210 નંબરના પેજથી આજે આગળ શરૂ કરીશું આપણે. એનું ટાઇટલ છે એ છે કેવળ દર્શન. આપણે પ્રાર્થના કરીએ. હે દાદા ભગવાન, અમને આપ શ્રીની આપતવાણી જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એ છે કેવળ દર્શન. આ તો શું કહેવા માંગે છે જાણો. આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોસાય યા ન પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો તે કેવળ દર્શન છે. આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે, ખરું ખોટું ગમે તે કરવામાં આવે, તે જગતને પોસાય એટલે આ ચાલીના આ બાજુ, એટલે આ ચાલીના આ બાજુના કહેશે ના નથી પોસાતું, અને આ બાજુ વાળાને આપણું પોસાય. એ તેનો વાંધો નહીં આપણને. જગતને પોસાય યા ન પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો ખ્યાલ રહેવો, નિરંતર ખ્યાલ રહેવો, એ જ કેવળ દર્શન છે. છૂટો રહે
તો 15 ભવે મોક્ષ. કંઈ પણ કરે ત્યાં સંકિત પ્રાપ્ત ના થાય. જ્ઞાતા દ્રષ્ટા થયો કે સંકિત થઈ ગયું. શું શું થઈ રહ્યું છે એનો જ્ઞાતા દ્રષ્ટા થયો, કરતાપણું છૂટવું ને જ્ઞાતા દ્રષ્ટા થયો એટલે થઈ ગયું. નહીં છૂટેલું ને છૂટેલું જ રહેવું જોઈએ. ફરી પાછો લબદાવો ના જોઈએ. છૂટેલો રહે એટલે 15 ભવે તો મોક્ષ લઈ જ જાય, ગમે તેવું હોય. પ્રશ્ન કરતા, એક વાર છૂટે તોય 15 ભવે મોક્ષે લઈ જાય? દાદાશ્રી, હા, છૂટેલો જ રહે તો અવળું ચાલતું હોય કે સવળું ચાલતું હોય, પણ એ છૂટેલો રહે તો મહી એટલે છૂટી જાય 15 ભવે. પ્રશ્ન કરતા, એવું છૂટેલું રહે તો? દાદાશ્રી, એટલે જ કાળજી રાખવી પડે. એ બહુ લપડાયેલો હોય છે, પછી ખાતરી સી રીતે રહે, ગમે તેવું હોય તોય? પ્રશ્ન કરતા, હવે એ ખાતરી થાય છે કે છૂટી જવાશે? દાદાશ્રી, છૂટી જવાશે ચોક્કસ, પણ આ દ્રષ્ટિફેર ના થવી જોઈએ આપની. પ્રશ્ન કરતા, ના થાય. કોક આમ અમુક ક્ષણ થઈ જાય પણ પછી પાછું ઠેકાણે આવી જાય. દાદાશ્રી, આવી જાય. લપસી જવા આમ ફરે પણ પોતે દ્રષ્ટિ છોડે નહીં એટલે થઈ ગયું. આ જ્ઞાન આપણું એવું છે કે તન્મયકાર થાય નહીં એવું છે. સામાન્ય ખબર ના પડે પણ જ્ઞાન જ પોતે એવું છે. સ્વાભાવિકથી જ કે જેમ એક દહીં હોય ને ખૂબ એને ઘોળીને વલોવી નાખીએ, પછી માખણ કાઢી અને પાછું ફરી છાશમાં નાખીએ અને ફરી વલોવીએ તો પેલું માખણ ફરી એક ના થઈ જાય, જુદું જુદું રહ્યા કરે. એવી રીતે આ અમે જે આત્મા આપ્યો છે ને તે જુદો ને જુદો રહ્યા કરે છે, ભેળસેળ થાય નહીં. પોતે ગૂંચાય તોય તન્મયકાર ન થાય, પણ એ ગૂંચાય છે ને ભાગ કાઢી નાખવો પડે. શંકા પડતો ભાગ સત્સંગમાં આવીને સમજીને કાઢી નાખવો પડે. આજ્ઞામાં ત્યાં અકર્તા ભાવ. પ્રશ્ન કરતા, આપણું મહાત્મા કોઈ કરતા ભાવે હોય જ નહીં ને? ગમે એ રીતે અજાણે પણ કરતા ભાવે ના હોય, અણજાણે. દાદાશ્રી, જે આ 5 આજ્ઞા પાડવાને તૈયાર છે, થોડું ઘણું પાડે છે, તેને કોઈ જાતની હરકત છે નહીં, એ કરતા ભાવમાં હોય જ નહીં. પ્રશ્ન કરતા, જે એમ માને છે હું આ કરું છું છતાં કરતા ભાવમાં ના હોય? દાદાશ્રી, હા, તે છતાંય નહીં. હું કરું છું એવું એમ બોલે હોઉં લોકોને, હા હા મેં કર્યું, જાઓ થાય એ કરો, તોય પણ એ કરતા ભાવમાં નથી. હા, પછી ચંદુભાઈ જે કરે એની છૂટ આપી. પ્રશ્ન કરતા, એટલે તો છૂટા થઈને ફરે છે? દાદાશ્રી, હા, વિજ્ઞાન છે ને આ, મેં જોયેલું છે વિજ્ઞાન. મારી હાજરીમાં તમે કહો હા હા મેં કર્યું દાદાજી, તોય હું જાણું, પણ આ કરતા ભાવમાં નથી. પ્રશ્ન કરતા, દાદાજી તો સમજે જ. દાદાશ્રી, કરતા પદની વાત જ ના હોય ને, ઉલટો હું તો હસું. કેવો માલ નીકળ્યો એ હસું. પ્રશ્ન કરતા, હવે ખુલાસો કરો કે તો 4 થાય છે તમારા હિસાબે? દાદાશ્રી, ના થાય, કરતા ભાવ જ નથી ને. પ્રશ્ન કરતા, એટલે આપણો મહાત્માને હું કરું છું અથવા તો કોઈ અવસ્થામાં તન્મયાકાર થઈ જાય અને હું તન્મયાકાર થઉં છું એમ જાણીને તન્મયાકાર થાય તો એ ચાર્જ કરે કર્મને? દાદાશ્રી, ના થાય જ નહીં ને. એ જો ભૂલ ખાય પોતે અપરાધી બને કે આ મને જ થયું, આ તે પોતાની શુદ્ધતા છોડી નાખે છે કે મારામાં શુદ્ધતા ઉડી ગઈ, અપરાધી બને તો જ અપરાધ ચોંટે. પ્રશ્ન કરતા, હા સમજાયું. આ ડિવિઝન જરા બહુ ઊંડું છે. દાદાશ્રી, જ્ઞાનની જેને આરાધના છે તેને તો સવાલ જ નથી, કારણ કે ચાવી મારી પાસે છે તો તમે સી રીતે ઉગાડો તે? 5 આજ્ઞા તમે પાડો છો ને? પ્રશ્ન કરતા,
એ અપરાધી એટલે કોણ અપરાધી? દાદાશ્રી, એ જે આત્માની શુદ્ધતા ગુમાવે છે તે. પ્રશ્ન કરતા, પણ અપરાધી એ જે થાય એ કોણ થાય? દાદાશ્રી, જે ચારિત્ર મોહવાળો અહંકાર. પ્રશ્ન કરતા, પ્રતિષ્ઠિત આત્મા જ ને? દાદાશ્રી, હા, પ્રતિષ્ઠિત આત્મા જ, બીજું કશું નહીં. પ્રશ્ન કરતા, અહંકાર જે અપરાધી થાય ને આવું જ્ઞાન હોવા છતાં એવું થઈ જાય ખરો અહંકાર? દાદાશ્રી, અપરાધી થાય એટલે શું કે આપણે શુદ્ધતા માટે મનમાં એમ થઈ જાય કે સાલું મારી શુદ્ધતા કાચી પડી ગઈ. એ અપરાધી. અમે કહ્યું કે શુદ્ધ જ છો, આમાં કશું ફેરફાર નહીં જ. એટલે તો મહી ક્યારેય પણ ન હોવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં હું શુદ્ધ જ છું, આ ચંદુભાઈ જુદા છે, એવું કહેવા માંગીએ છીએ આપણે. પ્રશ્ન કરતા, એટલે એવી અવસ્થા કેવી રીતે બને? દાદાશ્રી, એવું છે ને, બહુ તિરસ્કાર જેવી વસ્તુ બની જાય. લોકો પણ તિરસ્કારે, આપણને તિરસ્કાર આવે એવું થઈ જાય. ત્યારે મનમાં એવું થાય કે મારી શુદ્ધતા ઓછી થઈ ગઈ. એવું એક બે માણસને થયેલું. તે મેં કહ્યું, ના, નથી થઈ. તારી તું મૂળ જગ્યા પર છું. મેં તને શુદ્ધ કર્યો, તું શુદ્ધ જ છું. એને છોડીશ નહીં, શુદ્ધતાને છોડીશ નહીં. જો 5 આજ્ઞા પાડું છું ને તો શુદ્ધતા છૂટી નથી. 5 આજ્ઞા પડાય છે ને કે જરા કોઈ ફેરો એ કાચું પડી જાય છે. એક શેઠ મોટરમાં જતા હોય, કોઈ ક્ષણે અકસ્માત થાય, દવાખાનામાં તેને લઈ જાય, પગ કાપવો પડે અને પછી ચાલવા માટે લાકડીનો ટેકો રાખવો પડે. હવે તે ઊંઘી જાય. ઊંઘમાંથી તે જાગે કે તુરત જ તેને પોતાને સહજ ભાવે ખ્યાલમાં આવે, સૌ પ્રથમ તેને લાકડી યાદ આવશે. એવો સહજ ખ્યાલ બેસવો એ છે કેવળ દર્શન. જગતના લોકો કહે છે કેવળ જ્ઞાન કરવાની ચીજ છે. ના, એ તો જાણવાની ચીજ છે. કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ એટલી જાહો જલાલીથી તમારા માટે કરી રહી છે. એ શક્તિને ઓળખો. આ તો વ્યવસ્થિત શક્તિનું કામ છે. આખો જે આ પેરેગ્રાફો છે આખા, દાદા ભગવાન અહીંયા આપણને જે હું શુદ્ધાત્મા છું, પોતે દરેક સંજોગોથી શુદ્ધ જ છે એવો નિરંતર અને ખ્યાલ રહેવો જોઈએ. ઘણીવાર અમુક જાતનું વર્તન, અમુક જાતની વાણી, અમુક જાતના વિચારો એવા નીકળે ત્યારે આપણી અંદર એક કન્ફ્યુઝન થઈ જાય, અંદર ગૂંગળામણ થાય કે આ બધું થાય છે, ખરાબ વસ્તુ બને છે, હું જાણું છું, હું શુદ્ધાત્મા થયો છું, તોય પણ કેમ આવું થાય છે? જેવું એની શંકા પડી કે મને આવું થાય છે કે મારાથી આ થઈ ગયું, એ શંકા પડી, એ ભૂલ થઈ ગઈ. પોતે આ જે થયું એને જાણવાના ભાગમાં રહેવાનું હતું. એના બદલે મારાથી આવું થયું, ખરાબ થઈ ગયું, સારું થઈ ગયું, એની અંદર ગયો એ એટલે પોતાનું જે જાણનારું પદ છે એમાંથી બહાર નીકળે છે. એટલે દાદા ભગવાન કહે છે કે અમે તમને જે શુદ્ધાત્માનું ભાન કરાવ્યું છે અને જોડે જોડે એ શુદ્ધ રહે એના માટે અમે આજ્ઞા આપી છે. મારી જો આજ્ઞા પાળતો હોય તો એની આ જગતના કોઈ પણ કાર્ય, જગત જેને ખરાબ કહેતું હોય કે જગત જેને સારું કહેતું હોય, એવા કોઈ પણ કાર્ય એ પણ એને બંધન કરતા રહેતા નથી.
આ બહુ મોટી વાત અહીંયા દાદા ભગવાને આપણને દાખલા સહિત સમજાવી. જેમ એક વખત માખણને છૂટું પાડ્યું, પછી માખણના સ્વભાવમાં આવી ગયો. પછી એને તમે ગમે તેટલું છાશમાં હલાય હલાય કરો, પણ એ માખણ હવે ભેગું થાય નહીં. સમજાય ને? આ બહુ સરસ એમના દાખલા ઉપરથી આપણને કેવા શુદ્ધ પદમાં મૂક્યા છે એનો ખ્યાલ આવે. હવે એ શુદ્ધ પદની દરેક ક્રિયા વખતે આપણને અંદર ખ્યાલ રહેવો. જેમ આપણે બહાર બોલીએ કે અમે ચા બનાવી, અમે આ કામ કર્યું, અમે આ લઈ આવ્યા, આ ફરી આવ્યા, આમની જોડે આજે મજા આવી ગઈ, બધું તમે બોલતા હોય, બધું કરતા હોય, પણ જોડે જોડે શું ખ્યાલ છે? તો કે આજે બનાવનાર કોણ? તો કે વ્યવસ્થિત શક્તિ. આ જનાર કોણ? વ્યવસ્થિત શક્તિ એને લઈ જનાર. અને હું જુદો છું, હું પોતે શુદ્ધાત્મા છું અને શુદ્ધ છું. સંપૂર્ણ બધી જ અવસ્થાઓથી જગત જેને સારી અવસ્થા કહે એ અને જગત ખરાબ અવસ્થા કહે છે એ અવસ્થાઓ બધાથી હું શુદ્ધ જ છું એ ખ્યાલ અંદર રાખવાનો છે. આ બહુ મોટી જાગૃતિ કહે છે અને એને જ એ કેવળ દર્શન કહે છે. આખા જગતના કોઈ પણ શાસ્ત્રની અંદર કેવળ દર્શન ની ડેફિનેશન આ જગતને સમજાય, લોકોને સમજાય એવી જો નીકળી હોય તો પહેલી વાર આ જાણવા મળે કે જગતને પોસાય અથવા ન પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો, એનું નામ કેવળ દર્શન. મોટા ભાગે બધા કેવળ દર્શન, કેવળ જ્ઞાન, હું શું કરું તો કેવળ જ્ઞાન થાય, ખરેખર એ કરવાની ચીજ ન હોય કે છે, તો જાણવાની ચીજ છે. પોતે પોતાનો જે સ્વભાવ છે એની અંદર આવી અને જાણવામાં રહ્યો તો આખું કેવળ જ્ઞાન એની મેળે જ પ્રગટ થતું જાય છે. હું પોતે શુદ્ધ જ છું એવું ખ્યાલ રહ્યો. આનો અર્થ એવો નથી કરતા કે તમે ખરાબ કામ કરો અને પાછા એવું માનો કે હું તો શુદ્ધ જ છું. એવું અહીંયા દાદા ભગવાન આપણને કહેતા નથી. જગતને જે ખરાબ લાગે, કોઈને સારું લાગે, દરેક કાર્યમાં જ્યારે તમને પોતે શુદ્ધ જ છે એવું ભાન વર્તે અંદર, તો પેલું 15 ભવે એને મોક્ષની ગેરંટી મૂકે છે. ઘણા લોકો કહેતા હોય ને આ જ્ઞાન લીધું હવે 15 ભવે મોક્ષે જવાના, તે એ કોના માટે વાત કરે છે આ બધી? તો કે જેની આજ્ઞા ધર્મની બરાબર અંદર ભાવના છે, જેનો નિશ્ચય છે, એનાથી ઓછી પડાય છે, ચૂકી જવાય છે, એની વાત નથી કરતા. પરંતુ પોતાની અંદર દ્રઢતા છે કે મારે આજ્ઞામાં રહેવું છે, આજ્ઞા પાડવી છે, નક્કી કરે છે. નથી પડાતી ત્યાં પોતે એના કારણો શોધે છે, માફી માગે છે. એમ કરતા કરતા એની અંદરની જે નિશ્ચયતા છે પોતાની, એ આજ્ઞા પાડવાની હોવી જોઈએ. તો દાદા ભગવાન કહે છે અમે એની શુદ્ધતાની ગેરંટી આપીએ છીએ. અમે આ તો વિજ્ઞાન છે. આ વિજ્ઞાન એ સારું અને ખરાબ ઉપર નથી. જ્યાં સુધી હું કરું છું ત્યાં સુધી ધર્મ છે, અને એ ધર્મ એટલે પેલા પાપમાંથી પુણ્ય તરફ લઈ જવું,
એવું જાગ્રત પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એ કોઈ શાબ્દિક ક્રિયા નહીં, પરંતુ હૃદયનો પશ્ચાતાપ. તો આવતીકાલે આપણે થોડોક સમય આપણે બેસીને પ્રતિક્રમણનો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, 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 દાદા ભગવાનના
સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એક શેઠ હતા ને, તેમને એમના દુકાનના નોકરને કહ્યું કે ભાઈ આજે તું જરા મારું સરસ મોઢું દેખાય એવો એક અરીસો લઈ આય કે છે. એકદમ ક્લિયર મારું મોઢું દેખાય એવો અરીસો લઈ આય કે છે. તો પેલો નોકર ગયો બજારમાં લેવા, તે બપોરનો ગયેલો હાથ પડી ત્યારે પાછો આવ્યો. શેઠે પૂછ્યું કે ભાઈ બહુ વાર લાગી કે આટલી બધી? બપોરનો ગયો હાથ પડી, અરીસો લાવ્યો કે નહીં? તો પેલો નોકર કે છે શેઠ શું કરું કે છે, કેટલી બધી દુકાને ફર્યો, કેટલાય અરીસા જોયા, પણ તમારું મોઢું તો દેખાયું જ નહીં અંદર. તો લાવું કેમ નો કે છે હું? સમજાય ને? એટલે પાછો આવ્યો પાછો. તો કે આ દાદા ભગવાન અસીમ જય જયકાર એવો અરીસો કે પોતે પોતાનું દેખાય અંદર. સમજાય ને? આ તો જબરદસ્ત અરીસો આપણો, પોતે શુદ્ધ આત્માનો અરીસો, અને મન વચન કાયાને જોઈ શકે. બોલો, પોતે પોતાનું જ સ્વરૂપ દેખાય અંદર, બધું દેખાય. કહો કેવા મન છે, વાણી કેવી છે, કેવું વર્તે છે, બધું અરીસાની માફક દેખાય આપણને.